હું ડૉક્ટર હિરેન કોઠારી, ઓર્થોપેડિક સર્જન, રાજકોટમાં છેલ્લા 35 વર્ષથી પ્રેક્ટિસ કરું છું. સૌથી પહેલું તો શિયાળો એ આમ તો સામાન્ય રીતે સ્વાસ્થ્ય માટે સારી ઋતુ કહેવાય, પણ જ્યાં સુધી હાડકાં અને સાંધાનો પ્રશ્ન છે તો એની અંદર એવું બને છે કે શિયાળાની અંદર ઠંડી ઋતુમાં સામાન્ય રીતે દરેક વ્યક્તિની ફિઝિકલ એક્ટિવિટી પ્રમાણમાં ઓછી થતી હોય. ઠંડી ઋતુને કારણે દિવસ નાનો હોવાને કારણે શારીરિક પ્રવૃત્તિઓ ઓછી થતી હોય. આને કારણે સાંધા અને હાડકાં એને સ્ટીફનેસનો અનુભવ થાય. બીજું, ઠંડી ઋતુને કારણે શરીરની અંદર ઓવરઓલ સર્ક્યુલેશન ઓછું થાય, બ્લડ સર્ક્યુલેશન સ્લો થાય. એટલે સ્લો સર્ક્યુલેશનને કારણે શરીરના દરેક સાંધા અને હાડકાં જેને યોગ્ય માત્રાની અંદર જ્યારે બ્લડની જરૂરિયાત પડતી હોય એ ઓછી હોય. એને કારણે એ સાંધા અને એની આજુબાજુના રહેલા સ્નાયુ, ખાસ કરીને સાંધામાં, તો એ સ્ટીફનેસ અનુભવે, જકડામણ અનુભવે. અને આ જ સંજોગોની અંદર જ્યારે આપણે એવી વસ્તુને ગરમાવવા આપીએ અથવા શેક કરીએ તો આપણને સારો અનુભવ થાય છે. એ બતાવે છે કે ઠંડી ઋતુ સાંધાને અને ઓપરેશન કરેલા હાડકાને જકડાવવાનું કામ કરે છે. અને બીજી વસ્તુ એ થાય કે સામાન્ય રીતે શિયાળાની અંદર ઓવરઓલ આ એક સાયન્ટિફિક વાત છે કે વાતાવરણનું પ્રેશર, બેરોમેટ્રિક પ્રેશર પ્રમાણમાં ઘટી જાય. એટલે સાંધા અને જે જગ્યાએ જોઈન્ટ્સમાં ફ્લુઇડ છે એ બધા સાંધા ફૂલી જાય અને પ્રમાણમાં દર્દીને દુખાવાનો અનુભવ થાય. આ વસ્તુ લોકો ઘણા દર્દીઓ અમારા લાંબો સમય એસીમાં બેસી રહે ત્યારે પણ આ અનુભવ કરતા હોય. અને આ બે વસ્તુને કારણે શિયાળાની અંદર લોકોને સાંધા અને હાડકાનો દુખાવો થાય. આનો બહુ સીધો અને સરળ ઉપાય એ છે કે આપણી દરેક શારીરિક પ્રવૃત્તિ, થોડી કસરત અને એક્ટિવિટી એને એવી કમ્બાઈન કરી અને કરવી જોઈએ કે જેથી આ દુખાવો અને પીડાનો અનુભવ ન થાય. આ એક વસ્તુ. બીજું, યોગ્ય રીતે આપણા સાંધાને પ્રોટેક્ટ કરીએ, એટલે કે કોઈ પણ ગરમ કપડાથી પ્રોપર વિન્ટરની અંદર કરતા હોય પણ ઘણીવાર એના અભાવે આ વસ્તુ વધારે જકડામણ અને વધારે દુખાવે. ત્રીજું છે કે શિયાળાની અંદર ઓવરઓલ આપણો પાણીનો ઇન્ટેક આપણે જોઈએ કે શિયાળામાં જરૂરિયાત ઉનાળા કરતાં ઓછી પડે. તો આવા સમયે યોગ્ય માત્રાની અંદર પાણી પીવાથી પણ હાઇડ્રેશન મેન્ટેન થાય અને આ હાઇડ્રેશન શરીરની અંદર યોગ્ય સર્ક્યુલેશનને મેન્ટેન કરવામાં કામ આવે. આમ શિયાળાનું ઋતુ સ્વાસ્થ્યપ્રદ તો જ રહે જો એ દરમિયાન વ્યક્તિ પોતાની શારીરિક પ્રવૃત્તિ અને દરેક એક્સરસાઇઝ અથવા તો ખોરાક મેન્ટેન કરે તો મને લાગે છે કે આ સૌથી સારામાં સારી ઋતુ છે અને આ દરમિયાન ઓછામાં ઓછી બીમારીઓ પણ જોવા મળતી હોય છે.